નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, હિન્દુ પંચાંગ કેલેન્ડર અનુસાર શ્રાવણ મહિનાની સુદ પક્ષની પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે રક્ષાબંધન 2026માં ક્યારે છે, વ્રતની પૂનમ ક્યારે છે, તથા રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત સમય શું છે, અને રાખડી સાચી કેવી રીતે બાંધવી જોઈએ, શું બોલવું જોઈએ, અને આજના દિવસે શું શું ધ્યાન રાખવું જોઈએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં આપના ભાઈ અથવા બહેનનું નામ લખી લેજો. તો મિત્રો, આપણા હિન્દુ ધર્મ પ્રમાણે શ્રાવણ મહિનાની પૂર્ણિમાનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ એ જ પવિત્ર દિવસ છે કે જ્યારે ભાઈ બહેનના અતૂટ પ્રેમના પ્રતીકનો તહેવાર એટલે કે રક્ષાબંધન ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે આ રક્ષાબંધન 27 કે 28 કઈ તારીખે ઉજવવામાં આવશે તેનું કન્ફ્યુઝન મોટા ભાગના લોકોને છે. તો આવો આપણું તે કન્ફ્યુઝન દૂર કરી લઈએ. તો શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિની શરૂઆત 27 ઓગસ્ટ 2026 સવારે 9:08 થાય છે કે જેની પૂર્ણાહુતિ 28 ઓગસ્ટ 2026 સવારે 9:48 થાય છે. એટલે આવી રીતે કરીને પૂનમના ચંદ્રના દર્શન 27 તારીખે થતા હોવાથી વ્રતની પૂનમ 27 તારીખે કરવામાં આવશે. એટલે કે જે કોઈ બહેનો 12 માસની પૂનમનું વ્રત કરતા હોય કે પછી શ્રાવણ મહિનાની પૂનમનું વ્રત કરતા હોય તો તેને 27 તારીખે કરવાનું રહેશે. જ્યારે ઉદયતિથિ પ્રમાણે પૂનમની તિથિ 28 તારીખે હોવાથી રક્ષાબંધનનો તહેવાર 28 ઓગસ્ટ ને શુક્રવારે ઉજવવામાં આવશે. તો હવે આપને એ પ્રશ્ન થાય કે આ રક્ષાબંધન ઉપર રાખડી બાંધવાનો સમય શું છે? કેમ કે જો ભદ્રા નક્ષત્ર હોય તો એ સમયગાળામાં રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. તો 27 ઓગસ્ટે સવારે 9:08 પૂર્ણિમાની તિથિની શરૂઆત થતાં ભદ્રા પણ શરૂ થઈ જાય છે કે જે 27 તારીખે રાત્રે 9:32 પૂર્ણ થઈ જાય છે. એટલે 27 તારીખે જ ભદ્રા નક્ષત્ર પૂરું થઈ જતું હોવાથી 28 ઓગસ્ટ આખો દિવસ ભદ્રા નક્ષત્ર રહેવાનું નથી અને આખો દિવસમાંથી કોઈ પણ સમયે બહેન ભાઈના હાથે રાખડી બાંધી શકે છે. અને એમાં પણ જો આપણે સારા ચોઘડિયામાં રાખડી બાંધવી હોય તો તેના સમય વિશે વાત કરીએ તો 28 તારીખે વહેલી સવારે 6:20 થી 11:04 સુધીમાં રાખડી બાંધી શકાશે. એ પછી બપોરે 12:38 થી 2:13 સુધી અને સાંજે 5:22 થી 6:57 સુધીમાં રાખડી બાંધી શકાશે. અને જે કોઈ અભિજીત મુહૂર્તમાં રાખડી બાંધતા હોય તો તેનો સમય છે બપોરે 2:13 થી 1:03 સુધીનો. અને કદાચ આ સમયગાળામાં જો આપ રાખડી બાંધી ન શકો તો આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ છે. એટલે કોઈ પણ જાતની મનમાં ચિંતા કર્યા વગર, મૂંઝવણ વગર બહેન ભાઈના હાથે કોઈ પણ સમયે રાખડી બાંધી શકે છે. તો હવે આ રાખડી બાંધવાની સાચી રીત શું છે તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ ભાઈને હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં મુખ રહે તે રીતે બેસાડવો જોઈએ. તેનું માથું રૂમાલ કે કોઈ પણ સાફ કપડાથી ઢાંકેલું હોવું જોઈએ. એ પછી બહેને પોતાની અનામિકા એટલે ત્રીજી આંગળી વડે ભાઈના કપાળ ઉપર કંકુનું તિલક કરી ચોખાના દાણા લગાવવા અને ભાઈના જમણા હાથના કાંડા ઉપર પ્રેમથી 3 ગાંઠ મારીને રાખડી એટલે કે રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. અને રાખડી બાંધતા સમયે યેન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વં પ્રતિબદ્ધનામી રક્ષે માચલ આ મંત્ર બોલવો જોઈએ. અને એ પછી એક થાળીમાં દીવો પ્રગટાવીને ભાઈની આરતી ઉતારવી જોઈએ. અને એ પછી ભાઈનું મીઠું મોઢું કરાવવું જોઈએ. અને પછી ભાઈએ પણ બહેનને મીઠું મોઢું કરાવી યથાશક્તિ બહેનને ભેટ આપવી જોઈએ. એટલે આ રીત રક્ષાબંધન ઉપર રાખડી બાંધવાની સાચી રીત છે. આશા છે કે હવે આપ સૌ લોકોને આ વિડીયોમાં જણાવેલી સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે રક્ષાબંધનની મહિમા કથા સાંભળીશું તથા પૂર્ણિમા હોવાથી સત્યનારાયણની કથા પણ સાંભળીશું. તો આશા છે કે આપ સૌ લોકો તે વિડીયો પણ અમારી સાથે નિહાળશો. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.